આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર। હર હર મહાદેવ, જય ભીમનાથ। આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ચલાલાનું સૌથી પૌરાણિક પાંડવ સ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજે સવારથી જ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોનું આયોજન ભીમનાથ પરિવાર દ્વારા જ્યારે થઈ રહ્યું હોય ત્યારે સવારમાં ભવ્ય શોભાયાત્રા ચલાલા શહેરની બજારોમાં ડીજેના તાલ સાથે ભક્તો હર હર મહાદેવના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। બપોરે 12 કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન હતું। એમાં ચલાલા શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા અને આમાં ખાસ અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમંત પૂજ્ય મયુર બાપુ, લોકપ્રિય ધારાસભ્ય જયુભાઈ કાકડિયા, મયુર બાપુ સહિત શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ જોડાયા। આ આયોજનને સફળ બનાવવા તેજસગીરી અને એમની સમગ્ર ભીમનાથ પરિવાર દ્વારા ખૂબ આયોજન કરવામાં આવ્યું અને આજે લગભગ 2000 થી 2500 લોકો મહાપ્રસાદનું પણ શહેરીજનોના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનમાં ચલાલા શહેરના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા। અને જ્યારે આ રાજ્યની સરકારે ભવનાથ ખાતે યોજાયેલ મહાશિવરાત્રિ પર્વને મિની કુંભ જાહેર કર્યો હોય તો ચલાલાના ભવ્ય 3 ઉતારા ભવનાથ ખાતે પણ હોય। એવો જ હું તો કહું છું કે આ ચોથો ઉતારો ભીમનાથ ખાતે એવું જ ભવ્ય અને દિવ્ય આયોજન ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે યોજવામાં આવ્યું હતું। હર હર મહાદેવ। જય ભીમનાથ, જય દાન મહારાજ, હર હર મહાદેવ। આજે ભીમનાથ મંદિર ચલાલા મહાશિવરાત્રિ મહોત્સવ 2026 ભવ્ય અને દિવ્ય જ્યારે ભીમનાથ મંદિર આયોજન કરી રહ્યું છે દર વર્ષે, ત્યારે આપણે શિવરાત્રિની અંદર ભગવાન ભીમનાથ મહાદેવને ગામમાં આપણે રથયાત્રા કાઢી, ત્યારબાદ મહાઆરતીનો કાર્યક્રમ, ત્યારબાદ મહાપ્રસાદ ચલાલામાં ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ હતું। 1500 થી 2000 માણસોનું રહોડું હતું। ત્યારબાદ આપણે ચલાલા શહેરના આગેવાનો, વેપારીઓ તેમજ બધી જ જ્ઞાતિના આગેવાનો તેમજ નગરપાલિકાના રાજકીય આગેવાનો તે બધાનો ભીમનાથ મંદિરમાં અમને સાથ સહકાર મળ્યો છે। ત્યારબાદ આપણે ભીમનાથ મહાદેવ મંદિરની અંદર દર વર્ષે શિવરાત્રિનું આયોજન આવી જ રીતે ભવ્ય અને દિવ્ય કરીએ છીએ।